सरदार नगरी बारडोली में राष्ट्रीय एकता दिवस की भव्य सेलिब्रेशन। विधायक ईश्वर परमार की उपस्थिति में जिला प्रशासन द्वारा एकता दौड़ का आयोजन। सरदार साहिब देश की एकता के प्रतीक उनके दृढ़ मनोबल से विराजते अखंड भारत में विधायक ईश्वर परमार। राष्ट्रीय एकता दिवस के उपलक्ष्य में सरदार नगरी बारडोली में जिला प्रशासन द्वारा राष्ट्रीय भावना और एकता के संदेश को सशक्त बनाने हेतु एकता दौड़ का आयोजन किया गया। यह दौड़ स्वराज आश्रम से प्रारंभ होकर शहीद चौक, नगर पालिका रोड, टाउन हॉल मार्ग से गुजरती हुई पुनः स्वराज आश्रम पर संपन्न हुई। कार्यक्रम की शुरुआत विधायक ईश्वर परमार द्वारा हरी झंडी दिखाकर की गई। इस अवसर पर विधायक परमार ने अपने संबोधन में कहा कि सरदार वल्लभ भाई पटेल देश की एकता के प्रतीक है। ना होते तो अखंड भारत का सपना साकार नहीं हो पाता। उनके प्रशासनिक कौशल और दृढ़ मनोबल से 565 रियासतों को भारत में विलीन किया जा सकता। उन्होंने कहा कि सरदार साहब ने अपना संपूर्ण जीवन राष्ट्र को समर्पित किया और अखंड भारत की स्थापना में अमूल्य योगदान दिया। कार्यक्रम में उपस्थित नागरिकों को गणमान्य अतिथियों ने सरदार पटेल के संकल्प को साकार करने, राष्ट्रीय एकता और अखंडता को बनाए रखने तथा राष्ट्र के प्रति अपने कर्तव्य को निभाने का दृढ़ संकल्प किया। इस अवसर पर तालुका पंचायत प्रमुख जमुनाबेन, जिला पुलिस प्रमुख राजेश गड़िया, प्रांत अधिकारी मामलतदार, पुलिस जवान, एनसीसी कैडेट्स, विद्यालय और कॉलेज के विद्यार्थी सहित बड़ी संख्या में राष्ट्र प्रेमी नागरिक उपस्थित रहे। स्वराज आश्रम खाते સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રસંગે સુરત જિલ્લાના પોલીસ વડા ગઢિયા સાહેબ, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। શાળા કોલેજ પરિવારના સૌ વિદ્યાર્થી મિત્રો, શાળાના સંચાલકશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં યુવાન દીકરા દીકરીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે અને 150મી સરદાર સાહેબની જન્મ નિમિત્તે આજે બારડોલી ખાતે સ્વરાજ આશ્રમથી મુડીટ પેલેસથી બ્લુ ડોટ અને બ્લુ ડોટથી યુ ટર્ન લઈ બારડોલી પટેલ મેડિકલ સ્ટોરથી ફરી આ રન ફોર યુનિટી અહીં સ્વરાજ આશ્રમ ખાતે આવવાની છે। આજે 150મી જન્મ જયંતિ અને ઐતિહાસિક સ્થળ એવા સરદાર સાહેબના સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। સૌને સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈએ એવી પણ વિનમ્ર અપીલ કરું છું। जी साहब, रन फॉर यूनिटी कार्यक्रम जिला वहीवटीतंत्र द्वारा શું કહેશો? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે। સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આયોજન કરેલું છે, પરંતુ બારડોલી આપણો જે સ્વરાજ આશ્રમ છે એનું ઇતિહાસમાં અનેરું મહત્ત્વ છે અને એને ધ્યાને લઈ અને બારડોલી ખાતે જિલ્લા કક્ષાનો જે મેઇન રન ફોર યુનિટીનો કાર્યક્રમ છે એ અત્રે આયોજિત કરેલ છે। સ્વરાજ આશ્રમથી શરૂ કરી અને બારડોલીનો એક આપણે ચોક્કસ રૂટ નિયત કરેલ છે। શુભ શરૂઆત અહીંથી થશે અને પૂર્ણ પણ અહીંથી થશે, જેની અંદર વિદ્યાર્થીઓ, નગરજનો, શિક્ષકો, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી, બાળકો અને જે અન્ય આગેવાનો છે, લોકલ ધારાસભ્યશ્રી પણ હાજર છે અને ટોટલ ગણીએ તો 1500થી 2000 જેટલા લોકોની આ રન ફોર યુનિટી આયોજન કરી રહ્યા છીએ અને આજરોજ તમામને એકતા દિવસની શપથ પણ લેવડાવેલ છે, જેથી કરી અને તમામ લોકો આ બાબતે વધુ જાગૃત થાય અને આનંદભેર આની અંદર ભાગ લે। થેન્ક યુ। ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ દિવસ અને આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો 150મો જન્મદિવસ છે, ત્યારે આજે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા બારડોલીના
ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, રમત ગમત વિભાગના અધિકારીશ્રીઓ, ઉપસ્થિત તમામ સરદાર પ્રેમી ભાઈઓ બહેનો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, પોલીસ વિભાગના સૌ અધિકારી મિત્રો, સમગ્ર સુરત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીગણ, શાળા કોલેજ પરિવારના વાલા વિદ્યાર્થી, સ્વરાજ આશ્રમના સંચાલક શ્રી યોગિનીબેન, ઉપસ્થિત સર્વે, આપણે જ્યારે આ જગ્યા ઉપર એટલે કે પવિત્ર સ્વરાજ આશ્રમ બારડોલી માં ઊભા છે ત્યારે આપણને સૌને ખબર હોવી જોઈએ કે અંગ્રેજોએ 1928માં જ્યારે 30% જેટલો કરનો વધારો ખેડૂતો ઉપર નાખ્યો હતો, તે સમયે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આ બારડોલીની ભૂમિને સત્યાગ્રહ માટે